નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ ન્યૂઝ સાથે. હું છું માનસી સોની. અમદાવાદથી મહત્વના સમાચાર. પાલડીમાં સ્ટેટ એજન્સીએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. શેર ઓપરેટરના સંબંધીના બંધ ફ્લેટમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું, જેમાં 95 કિલો કરતા વધુ સોનું અને ઘરેણાં મળી આવ્યા છે. આ સાથે 60 થી 70 લાખ રૂપિયા રોકડ રકમ પણ મળી આવી છે. એટીએસ સાથે ડીઆરઆઈએ જોઈન્ટ ઓપરેશન હાથ ધર્યું છે. સોનું અને રોકડ કબજે કરવાની કાર્યવાહી હાલ તો કરવામાં આવી રહી છે. ડીઆરઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર પણ ઘટના સ્થળ ઉપર હાજર જોવા મળ્યા. હજુ પણ ગણતરીની કાર્યવાહી ચાલી રહી છે. મારી સાથે આ જ મુદ્દે બંકિમ પટેલ લાઈવ જોડાઈ ગયા છે. બંકિમ, એક તરફ અત્યારે જે કાર્યવાહી ચાલી રહી છે, એટીએસ, ડીઆરઆઈ અને મોટી માત્રામાં સોનું મળી આવ્યું છે, શું છે પૂરી વિગતો? માનસી, આ જે ઘટના જે છે અમદાવાદના પાલડી વિસ્તારમાં મહાલક્ષ્મી મંદિર જે છે વીએચપી ઓફિસની નજીક આવેલું આવિષ્કાર એપાર્ટમેન્ટ છે. આ આવિષ્કાર એપાર્ટમેન્ટના પ્રથમ માળે ફ્લેટ નંબર 104 જે બંધ હાલતમાં હતો, એ બંધ ફ્લેટમાંથી એટીએસ અને ડીઆરઆઈએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને 95 કિલોથી વધુ સોનું જપ્ત કર્યું છે. સાથે 70 લાખ જેટલી રોકડ પણ મળી છે અને આ રોકડ ગણવા માટે 2 કાઉન્ટિંગ મશીન મંગાવવામાં આવ્યા હતા અને જ્યારે સોનાનું વજન કરવા માટે ડિજિટલ કાંટો મંગાવવામાં આવ્યો હતો. અને હાલમાં આ જે સોનું અને જે રોકડ મળી છે બેનામી, એની ગણતરી ચાલી રહી છે, પંચનામું થઈ રહ્યું છે અને સીઝ કરવાની પ્રક્રિયા ડીઆરઆઈ હાલમાં કરી રહી છે. આ જે ફ્લેટ જે છે 104 નંબરનો, એ ફ્લેટ મેઘ શાહ કરીને શેર બજારનો ઓપરેટર છે, જે અમદાવાદ અને મુંબઈ ખાતેથી કામ કરે છે. ખોખા જે કંપની, શેર બજારની ખોખા કંપનીઓ હોય, ખોખા કંપનીઓમાં જે શેરનો ભાવ હોય 2 રૂપિયાનો, એને વધારીને 200 રૂપિયા સુધી લઈ જઈને શેર બજારના રોકાણકારોના ગળામાં પહેરાઈ દઈને કરોડો રૂપિયા જે રીતે એકઠા થાય છે, એ જે 2 નંબરી નાણું એકઠું થાય છે, એ નાણાંને, 2 નંબરના નાણાંને આ ગોલ્ડમાં કન્વર્ટ કરવામાં આવ્યું છે. અને એ ગોલ્ડ અહીંયા છુપાયું હોવાની બાતમી એટીએસને મળી હતી. સૂત્રો એવું પણ જણાવી રહ્યા છે કે સેન્ટ્રલ આઈબીએ માહિતી આપી હતી અને આ જે માહિતી હતી, એ માહિતીના આધારે છેલ્લા 2 દિવસથી, એટલે કે ગઈકાલથી આ પ્રક્રિયા ચાલી રહી હતી અને આજે એટીએસની ટીમ ડીઆરઆઈ સાથે આવી હતી. ત્યારે આ ફ્લેટ બંધ હાલતમાં હતો અને ફ્લેટની ચાવી વકીલ લઈને આવ્યા હતા અને લગભગ 3-1 વાગ્યાની આસપાસ, 3-4 વાગ્યાની આસપાસ આ ફ્લેટને ખોલવામાં આવ્યો અને ત્યારથી જ આ સર્ચની કામગીરી ચાલી રહી છે. માનસી, જી બંકિમ, બિલકુલ સર્ચની કાર્યવાહી ચાલી રહી છે. શું એવું કહી શકાય કે આજે બધું સોનું છે ફ્લેટના માલિકનું જ હોઈ શકે છે કે પછી અન્ય કોઈ વ્યક્તિનું આ સોનું ને બધું દાગીના ઘરેણા હોઈ શકે? માનસી, હાલમાં જે માહિતી મળી રહી છે સૂત્રો પાસેથી અને જે સ્ટેટ એજન્સી અને સેન્ટ્રલ એજન્સી આવી છે, એ માહિતી મુજબ આ જે ફ્લેટ જે છે એ ભાડે રાખવામાં આવ્યો હતો. મેઘ શાહ જે શેર બજારનો ઓપરેટર છે, એણે આ ફ્લેટ ભાડે રાખ્યો હતો અને ફ્લેટ ભાડે રાખવા પાછળનું કારણ પણ એવું જાણવા મળે છે કે આ જે 2 નંબરી રોકડ અને જે ગોલ્ડ જે છે મોટી માત્રામાં મળી આવ્યું છે, કરોડો રૂપિયાનું જે સોનું મળી આવ્યું છે, એ છુપાવવા માટે આ ફ્લેટ રાખવામાં આવ્યો હતો. અને જે આસપાસના જે રહીશો છે એમનું કહેવું એવું હતું કે આ ફ્લેટમાં કોઈ અવરજવર હતી નહીં, માત્ર રાત્રે અવરજવર થતી હતી. અને એના આધારે હવે આ જે ઓપરેશન જે હાથ ધરવામાં આવ્યું છે, એમાં જે મુદ્દામાલ કબજે કરવામાં આવશે, જપ્ત કરવામાં આવશે. એ પછી આ ફ્લેટના જે માલિક હશે એમની ઉપરાંત જેણે ભાડે રાખ્યો હશે ફ્લેટ, જે મેઘ શાહનું નામ આવે છે, એ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવશે અને ત્યારબાદ જાણવા મળશે કે આ સોનું અહીંયા કેવી રીતે આવ્યું, રોકડ કેવી રીતે આવી, કોની માલિકીની છે. આ તમામ જે બાબત જે છે એ તપાસનો એક ભાગ છે. જી બંકિમ, આભાર આપનો. એટલે અત્યારે હજુ પણ તપાસ ચાલી રહી છે. આ બધું જ રોકડ અને સોનું અહીં ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, કોનું છે, તમામ દિશામાં અત્યારે તપાસ શરૂ છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રીની આગેવાનીમાં બેઠક યોજાઈ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં સમીક્ષા બેઠક યોજાઈ. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા હતા. તમામ જિલ્લાના પોલીસ વડા અને રેન્જ આઈજી પણ હાજર રહ્યા. તમામ શહેરના પોલીસ કમિશનર, ડીઆઈજી પણ હાજર રહ્યા હતા. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી. મહત્વનું છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યના ડીઆઈજી પણ ઉપસ્થિત રહ્યા હતા. અને એક્સક્લુઝિવ દ્રશ્યો આપ ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો. તમામ શહેરના પોલીસ કમિશનર, ડીઆઈજી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા અને દરેક શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કેવી છે તે મુદ્દે સમીક્ષા કરવામાં આવી. આ સાથે આગામી સમયમાં કાયદો વ્યવસ્થાને કેવી રીતે વધુ મજબૂત કરી શકાય, વધુમાં વધુ કાયદાનું અમલ થઈ શકે
એ પ્રકારે ચર્ચા કરવામાં આવી છે। જે પ્રકારે રાજ્યમાં ગુનાખોરી વધી રહી છે, અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે, આ તમામ મુદ્દાઓ ઉઠતા આવ્યા છે, સમાચારો આવતા રહ્યા છે, કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઉઠતા આવ્યા છે। એ બધા જ સવાલો વિશે આજે આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી, ચર્ચા કરવામાં આવી। મારી સાથે ગાંધીનગરથી સંવાદદાતા નિકુંજ જાની લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર આ ખૂબ મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ હતી, કયા મુદ્દે ચર્ચા થઈ? ગૃહમંત્રીની અધ્યક્ષતામાં ગૃહ વિભાગની મહત્વની બેઠક યોજાઈ અને કાયદો વ્યવસ્થાની રાજ્યની સ્થિતિ સંદર્ભે આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી છે। રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય, એસીએસ હોમ મનોજ દાસ અને રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી જે છે તે આ બેઠકમાં હાજર રહ્યા હતા। વિડીયો કોન્ફરન્સથી તમામ કમિશનરો, તમામ એસપી અને રેન્જ આઈજી પણ આ વિડીયો કોન્ફરન્સની બેઠકમાં હાજર રહ્યા હતા। જે પ્રકારે અમદાવાદના વસ્ત્રાલની અંદર અસામાજિક તત્વો અને ગુંડાઓએ કાયદો વ્યવસ્થાના લીરા ઉડાડ્યા, ત્યારબાદ તેમને કાયદાનું ભાન પણ કરાવવામાં આવ્યું। આ જ પ્રકારની પદ્ધતિ સાથે રાજ્યની અંદર જે કોઈ આ પ્રકારના ગુંડાઓ હશે, અસામાજિક તત્વો હશે, તેમની સામે કડક હાથે કામ લેવા માટે આ બેઠકની અંદર તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે। સાથે જ એ પ્રકારના અસામાજિક તત્વો જે તે વિસ્તારની અંદર એક્ટિવ હોય તેમના નામોનું એક લિસ્ટ બનાવવા માટે પણ કહેવાયું હતું। તે સંદર્ભે પણ સમીક્ષા કરવામાં આવી છે અને રાજ્યની લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન સારી રહે, આ પ્રકારના આવારા ગુંડા તત્વોની કાયદાનો ભય રહે, પોલીસનો ભય રહે, તે પ્રકારે પગલાં લેવા માટેની આ બેઠકની અંદર સ્પષ્ટ સૂચના જે છે તે ગૃહ વિભાગ તરફથી તમામ પોલીસ અધિકારીઓને આપવામાં આવી છે। જી નિકુંજ, આભાર આપનો। વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના આતંકનો મુદ્દો હવે હાઈકોર્ટ પહોંચ્યો છે। રાજ્ય સરકારે હાઈકોર્ટ સમક્ષ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું। સરકારી વકીલ GH વિર્કની હાઈકોર્ટમાં રજૂઆત કરી ગૃહ મંત્રાલયની સ્પષ્ટ સૂચના છે કે શહેરોમાં સુરક્ષા હોવી જોઈએ, શહેરો સુરક્ષિત હોવા જોઈએ। રાજ્ય સરકાર અસામાજિક તત્વોના આતંકને ચલાવી નહીં લે। ડીજીપીએ ગુનાહિત ઇતિહાસ ધરાવતા વ્યક્તિઓનો અહેવાલ માંગ્યો છે। રાજ્યભરમાં આવા તત્વોની સામે 100 કલાકમાં કડક પગલાં લેવાશે તેવું કહ્યું છે અને વસ્ત્રાલમાં અસામાજિક તત્વોના ગેરકાયદે દબાણો પર હવે બુલડોઝર ફરી વળશે તેવું પણ કહેવામાં આવ્યું। રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર જાણે કે બહાનાબાજી ચાલી રહી હોય તેવું લાગે છે, કારણ કે પરપ્રાંતિયોના લીધે સ્થિતિ કથળી હોય તેવા દાવાઓ થઈ રહ્યા છે। પરપ્રાંતિયોથી કાયદો વ્યવસ્થા ખાડે ગઈ છે। ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોનો એક જ સૂર જોવા મળ્યો છે, અમે નથી કહી રહ્યા, આ દાવો કરવામાં આવ્યો। પરપ્રાંતિયોના વિસ્તારમાં ગુનાખોરી વધી, અમિત ચાવડાએ કહ્યું તો પરપ્રાંતિયોના વિસ્તારમાં નાની મોટી ઘટનાઓ બને છે, કાંતિ અમૃતિયાએ કહ્યું। આ તરફ કેટલાક પરપ્રાંતિયોના કારણે આવી ગુનાહિત ઘટનાઓ બને છે, અમૂલ ભટ્ટે કહ્યું છે, અને પરપ્રાંતિયોના કારણે ગુનાખોરી વધી તેવું ઇમરાન ખેડાવાલાએ પણ કહ્યું। એટલે આખો દોષનો ટોપલો પરપ્રાંતિયો ઉપર ઢોળી દેવામાં આવ્યો। માનો કે હું મોરબીમાં લગભગ 3000 ઉદ્યોગ છે, બહારના પરપ્રાંતિ લગભગ 3 લાખ માણસો કામ કરે, કોઈ ટ્રક લઈને આવતા હોય, કોઈ આ આવતા હોય, તો નો ડાઉટ સ્વીકારવું પડે કે બહારનાને થોડું ઘણું વ્યસન હોય, કારણ કે અહીંયા છૂટ હોય ને ગુજરાતમાં છૂટ નથી હોતી, એટલે ખટારા લઈને આવતા હોય, કાંઈ આવતા હોય, કાંઈ એવું હોય તો ક્યાંક કાંઈક નાની મોટી રણજર હોય, પણ એનો સામલો કરવો હોય તો અમારું જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે અને અમારા જેવા સક્રિય હોય તો એનો સામલો થઈ શકે એ 100% મને ખાતરી છે। આ જે ગુંડા અને અસામાજિક તત્વો છે આ રીતે ખુલ્લામ દાદાગીરી, જોહુકમીને જોર જુલમ કરી રહ્યા છે, એની પાછળનું એકમાત્ર કારણ છે કે એમની પાછળના જે રાજકીય આકાઓ છે, જે ભાજપના નેતાઓ છે એનું પીઠબળ છે। તમે તપાસ કરાવજો કે કયા વિસ્તારમાં ગુંડા તત્વો બેફામ થાય છે, કયા લોકોની સાથે જોડાયેલા ગુંડા તત્વો બેફામ થાય છે। એ ગોંડલની ઘટના હોય, ધારાસભ્યના પરિવાર પર આક્ષેપ લાગે છે, અનેક જગ્યાએ મંત્રી હોય કે ભાજપના નેતાઓ સાથે જોડાયેલા લોકો ખુલ્લેઆમ ગેરકાયદેસર કૃત્યો કરી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક ભાજપના નેતાઓનું પીઠબળ હોવાને કારણે આ ગુંડા તત્વો બેફામ બન્યા છે। પાર્ટીની સરકાર ગમે તે જ્ઞાતિ, ગમે તે પ્રાંતના અસામાજિક તત્વોને ચલાવી લેવા માંગતી નથી। પૂર્વના વિસ્તારમાં ક્યારેક પરપ્રાંતીય હિન્દી ભાષી લોકો આવા કાર્યમાં ઇન્વોલ્વ હોય એવું લાગી રહ્યું છે।
આપના માધ્યમથી હું એમને વિનંતી કરવા માંગુ છું કે કોઈ પણ રાજ્યની સુરક્ષા શાંતિ જોખમાય તેવા કાર્યો કરવા ના જોઈએ અને પોલીસની કાર્યવાહી ખૂબ સરાહનીય રહી છે. અત્યારે જે પ્રમાણે બહારથી લોકો આવેલા છે, જે પરપ્રાંતિયો છે, એઓને અત્યારે યુપી બિહાર સમજી રહ્યા છે ગુજરાતની. તો મને લાગી રહ્યું છે કે પોલીસે એના પર કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ, એક્શન લેવા જોઈએ. કેમ કે આ સરદાર પટેલ અને ગાંધીજીનું ગુજરાત છે. અહીંયા કોઈ પણ ગુનેગારને સ્થાન નથી. પરંતુ આવી જ્યારે ઘટના બનતી હોય છે ત્યારે ગુજરાતની 6.5 કરોડની પ્રજા પણ ચિંતામાં હોય છે. ત્યારે જે વસ્ત્રાલની જે ઘટના બની છે એના અંદર પોલીસે જે પણ કાર્યવાહી કરી છે એ સરાહનીય છે. અને ગુજરાતના ડીજીપી સાહેબ અને અમદાવાદ પોલીસ કમિશનરને પણ હું ખાસ કહેવા માંગુ છું કે આવા તત્વોને જે સરેઆમ લોકોને ડરાવતા હોય, ધમકાવતા હોય, હથિયાર લઈને જે હુમલા કરતા હોય તેના પર જે એક્શન લે છે એ સરાહનીય છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થા અંગે કોંગ્રેસને હર્ષભાઈ સંઘવીએ જવાબ આપ્યો છે. કોંગ્રેસ વારંવાર સુરતને બદનામ કરે છે, ગુજરાતને બદનામ કરવાનું કામ કોંગ્રેસ કરી રહી છે. સુરતમાં દેશમાં સૌથી ઓછા કેસ નોંધાયા છે. એનસીઆરબીના ડેટા મુજબ સુરતમાં માત્ર 215 કેસ નોંધાયા. હર્ષ સંઘવીએ તમામ વાતો કહી અને કોંગ્રેસને જવાબ પણ આપ્યો, આકરા પ્રહાર પણ કર્યા અને વધુમાં કહ્યું કે કેરળ, કર્ણાટકમાં સૌથી વધુ ક્રાઇમ કેસીસ નોંધાય છે. ગુજરાત દેશમાં ઝડપી ન્યાય અપાવવામાં પ્રથમ ક્રમે રહ્યું છે. ગુનેગારનો કોઈ ધર્મ કે જાતિ નથી હોતી. કાયદો વ્યવસ્થા ખોરવાશે તો કાર્યવાહી તો થશે જ. આ તમામ વાતો હર્ષ સંઘવીએ કહી. ડેટા પ્રમાણે જે આઈપીસી કલમના કેસો જે દાખલ થાય છે એ કેસોમાં 1 લાખ જનસંખ્યાના આધારે કેટલા કેસો, તો સુરતમાં 1 લાખની જનસંખ્યાની સામે 215 કેસ, દિલ્હીમાં 1832 કેસ, કેરળમાં 626 કેસ, બેંગલુરુ કર્ણાટકાની અંદર 337 કેસ, મુંબઈ મહારાષ્ટ્રની અંદર 376 કેસ, હૈદરાબાદ તેલંગાણાની અંદર આ જ પ્રકારના 266 કેસ. એની સામે ગુજરાતના સુરતની અંદર 215 કેસ, જેમાંથી મોટા ભાગના કેસો એ ચીટિંગના અને બીજા પ્રકારની જે ઘટના ઇન્ડસ્ટ્રીઝ જોડે લાગતી હોય, ઇન્ડસ્ટ્રીયલ વેપારની લાગતી હોય એવા કિસ્સાઓ બી આની અંદર સમાવેશ થાય છે. મને માત્ર દુઃખ એક વાતનું, ઘટના પર ટીકા જરૂરથી હોવી જોઈએ. ઘટના બને તો ચૂંટાયેલા પ્રતિનિધિઓ એની પર ટીકા કરવી જ જોઈએ. પરંતુ આવો તો કેવો ડર સતાવે છે કે ગુનેગારો પર કડક પગલા જે ભરાયા છે તેની ટીકા કરવામાં વ્યસ્ત છે આ નેતાઓ. શું આ પ્રકારના ગુનેગારો જે રાજ્યના નાગરિકોના હિતમાં સુરક્ષિત રખાયેલી જગ્યાઓ પર કબજો કરે તો એ ખાલી કરાવવો કે નહીં કરાવવો? શું આ પ્રકારના ગુનેગારો પર કડક પગલા ભરવા કે નહીં ભરવા? ગુનેગાર કોઈ બી સમાજનો નથી હોતો. ગુનેગારનો કોઈ સમાજ નથી હોતો. અમદાવાદમાં ગુનાખોરી ડામવા માટે સીપી એક્શનમાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મી અધિકારી સાથે ચર્ચા કરી. ગુનેગારો કેમ બેફામ થયા છે તે મુદ્દે સવાલો પણ પૂછ્યા. ગુનેગારો પર અંકુશ લાવવા માટે કમિશનરે તાકીદ કરી છે. પોલીસ કર્મીની આંતરિક બદલી જવાબદાર હોવાની પણ ચર્ચાઓ થઈ રહી છે. શહેર પોલીસ કમિશનરે કોન્સ્ટેબલોની આંતરિક બદલી કરી છે. એક જ જગ્યાએ 5 વર્ષથી વધુ સમય હોય તેવા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી. ત્યારે ક્રાઇમ બ્રાન્ચના જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલે પણ નિવેદન આપ્યું. ગુનેગારોને ડામવાનો એક્શન પ્લાન તૈયાર છે. ક્રાઇમ બ્રાન્ચે 1100થી વધુ ગુનેગારોનું લિસ્ટ તૈયાર કર્યું. રીઢા ગુનેગારોની તપાસ શરૂ કરાઈ છે. હથિયારો સાથે વિડીયો બનાવનાર પર પણ પોલીસની નજર છે. સીપી સાહેબે આજે ક્રાઇમ બ્રાન્ચ આવ્યા હતા. તમામ પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ સુધીની સાહેબે બહુ વિગતવાર મિટિંગ લીધી છે અને સૂચના પણ આપી છે અને ચકાસણી પણ કરી છે કે કેટલા ક્રિમિનલ્સ પાસાથી છૂટીને આવ્યા છે, કેટલાનો ગુનાહિત રેકોર્ડ છે અને એનો એક એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યા છે. અને આ એક્શન પ્લાનમાં તમામ કોન્સ્ટેબલ્સનો પણ મોરાલ અપ રહે. એક ટીમ તરીકે અમદાવાદ સિટી પોલીસ, સ્થાનિક પોલીસ સાથે મળીને કેવી રીતે આપણે આ બધા ગુનેગારોનો કાયદાનો ભય હોય એવા એક પ્લાન તૈયાર કર્યા છે અને આવતા ટૂંક સમયમાં આ પ્લાનનો અમે અમલવારી કરશું. મહત્વનું છે કે ગુનાખોરીને ડામવા માટે હવે અમદાવાદ શહેર પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસ કમિશનરે
બેઠક કરી હતી, આદેશ પણ આપ્યા છે અને શરદ સિંઘલે કહ્યું કે એવા રીઢા ગુનેગારોની યાદી પણ તૈયાર કરવામાં આવી છે. અને આ વચ્ચે મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદના પાલડીમાં સ્ટેટ એજન્સી સર્ચ ઓપરેશન કરી રહી છે. શેર ઓપરેટરના સંબંધીના બંધ ફ્લેટમાં સર્ચ કરવામાં આવ્યું, જેના દ્રશ્યો આપ ગુજરાત ફર્સ્ટ પર જોઈ રહ્યા છો. 95 કિલો કરતા વધુ સોનું ઘરેણા મળી આવ્યા છે. 60 થી 70 લાખ રૂપિયા રોકડ રકમ પણ મળી આવી છે. એટીએસ સાથે ડીઆરઆઈ પણ આ જોઈન્ટ ઓપરેશનમાં જોડાયું છે અને સર્ચ કરવામાં આવ્યું હતું. સોનું અને રોકડ હાલ તો કબજે કરવાની કાર્યવાહી શરૂ કરાઈ. ડીઆરઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર પણ ઘટના સ્થળ ઉપર હાજર રહ્યા. હજુ પણ ગણતરીની કાર્યવાહી ચાલી રહી છે. અંદાજે 86 કરોડનું સોનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે હજુ પણ તપાસ અને આગળની કાર્યવાહી ચાલી રહી છે. રોકડ રકમ પણ એટલી માત્રામાં મળી આવી હતી કે રોકડ રકમને ગણવા માટે પણ નોટ ગણવાનું મશીન મંગાવવામાં આવ્યું હતું. એટીએસ, ડીઆરઆઈની ટીમ, સ્ટેટ એજન્સી, સેન્ટ્રલ એજન્સીની ટીમ સંયુક્તપણે તપાસ કરી રહી છે. મહત્વનું છે કે બાતમી મળી હતી કે પાલડીના એક ફ્લેટમાં આ પ્રકારે આટલી મોટી માત્રામાં સોનું છુપાયેલું છે, રોકડ રકમ છુપાયેલી છે. એટલે સંયુક્ત ઓપરેશન પાડવામાં આવ્યું છે, રેડ કરવામાં આવી, તપાસ કરવામાં આવી અને એક શેર ઓપરેટરના સંબંધીના બંધ ફ્લેટમાંથી આ સોનું અને રોકડ રકમ મળી આવી છે. પ્રાથમિક વિગતો અનુસાર જાણકારી એવી છે કે આ ફ્લેટ છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હતો, પરંતુ આ ફ્લેટ મેઘ શાહ નામના કોઈક વ્યક્તિનો છે. હવે આ સોનું આ ફ્લેટમાં ક્યાંથી આવ્યું, કેવી રીતે આવ્યું, કોના થકી આવ્યું, આ સોનું કોનું છે, રોકડ રકમ કોની છે, તમામ બાબતોમાં તપાસ કરવામાં આવી રહી છે. હાલ તો સોનું અને રોકડ કબજે કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. મારી સાથે બંકિમ પટેલ લાઈવ જોડાઈ ગયા છે, જે સતત સ્થળ ઉપરથી રિપોર્ટિંગ કરી રહ્યા છે. બંકિમ, આટલી મોટી માત્રામાં સોનું જપ્ત થયું છે, જે દ્રશ્યો પણ સામે આવ્યા છે, શું વધુ અપડેટેડ વિગતો મળી રહી છે આપને? માનસી, આ જે સોનાનો જે ખજાનો કહેવાય, સોનું ના કહેવાય પણ પરંતુ સોનાનો ખજાનો કહેવાય કે કોઈ એક બંધ ફ્લેટમાંથી આટલી મોટી માત્રામાં કદાચ ભૂતકાળમાં ક્યારેક જ આટલું સોનું મળ્યું હશે. આ જે સોનું છે એપ્રોક્સિમેટ 95 કિલોની આસપાસનું સોનું છે, એટલે કરોડો રૂપિયાનું આ સોનું છે અને 70 લાખ જેટલી રોકડ રકમ મળી છે. આ જે રકમ અને જે સોનું મળ્યું છે, ખજાનો મળ્યો છે જે એટીએસને, ડીઆરઆઈને, એ મળ્યો છે મેઘ શાહ નામના જે શેરબજારના ઓપરેટર છે, એણે ભાડે રાખેલા બંધ ફ્લેટમાંથી આ મળ્યો છે. હું અમારા સહયોગી વિકીને કહીશ કે એ દ્રશ્યો બતાવે કે જ્યાં ફ્લેટમાં અત્યારે સર્ચની કામગીરી ચાલી રહી છે ડીઆરઆઈની, અને ડીઆરઆઈને એટીએસ આ જે લાઇટ જોઈ રહ્યા છો આપ, જે ચાલુ છે, વિન્ડો ખુલ્લી છે, એ ફ્લેટની અંદર 104 નંબરનો આ ફ્લેટ છે, આવિષ્કાર એપાર્ટમેન્ટ, પાલડી મહાલક્ષ્મી મંદિર પાસે. આ ફ્લેટમાં ડીઆરઆઈ અને એટીએસ અત્યારે જે સોનું મળી આવ્યું છે મોટી માત્રામાં અને જે રોકડ મળી આવી છે એ સીઝ કરવાની પ્રક્રિયા કરી રહ્યું છે. અને નીચે સ્થાનિક પોલીસ સહિત ઘણી એજન્સીઓ આવી ગઈ છે. અને એવી પણ માહિતી આવી રહી છે કે સ્થાનિક પોલીસને 2 દિવસ પહેલાં કંઈક માહિતી મળી હતી, પરંતુ એના પર એ કામ ના કરી શકી અને એ દરમિયાન એટીએસની ટીમ અને ડીઆરઆઈએ અહીંયા રેડ કરી છે. એટીએસ પણ છેલ્લા 2 દિવસથી એટલે કે ગઈકાલથી આ ફ્લેટની અંદરની જે સોનું જે છુપાવવામાં આવ્યું હતું, મોટો ખજાનો છુપાવવામાં આવ્યો હતો, એની માહિતી મળી હતી અને એ માહિતીને ને પાકી કરવા માટે ગઈકાલથી જ આ લોકો અહીંયા રેકી કરી રહ્યા હતા. કોણ આવે છે, કોણ જાય છે, એ માહિતી એકઠી કરી રહ્યા હતા. હાલમાં આપ જોઈ રહ્યા છો કે એટીએસનો સ્ટાફ જે ફ્લેટની નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર બેસી ગયો છે અને ઉપર કોઈને પણ જવા નથી દેતો. અને અત્યારે હાલ જે કામગીરી જે ચાલી રહી છે એ કામગીરીમાં જે કરોડો રૂપિયાનો જે દલ્લો હાથ લાગ્યો છે, હવે એ કોનો છે, કેટલી કેવી રીતે આ બેનામી રોકડ અને ગોલ્ડ, આટલી કરોડો રૂપિયાની કિંમતનું ગોલ્ડ જે મળી આવ્યું છે, એ કેવી રીતે મેઘ શાહે એકઠું કર્યું અને અહીંયા સંતાડ્યું હતું, કોણ એને સંતાડવા આવતું હતું, સોનું ક્યાંથી ખરીદ્યું, સોનું કોની પાસેથી ખરીદ્યું અને કેવી રીતે આ રોકડ અને સોનું આવ્યું, એ તમામ બાબતોની તપાસ ડીઆરઆઈ અને એટીએસ આવનારા સમયમાં કરશે. જી બંકિમ, બિલકુલ આભાર આપનો. એટલે અત્યારે તપાસ કરવામાં આવી રહી છે કે આ સોનું ક્યાંનું છે, ક્યાંથી આવ્યું હતું, કોનું છે. તમામ દિશામાં અત્યારે ડીઆરઆઈ અને એટીએસની ટીમ સંયુક્તપણે તપાસ કરી રહી છે. હાલ તો સોનું અને રોકડ કબજે કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડીઆરઆઈના ડેપ્યુટી ડાયરેક્ટર પણ ઘટના સ્થળ ઉપર હાજર હતા જ્યારે આ રેડ કરવામાં આવી અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું હતું.
વાત આપણે ગુનાખોરીની કરી રહ્યા હતા ત્યારે રાજકોટમાં કુખ્યાત ગુનેગારોનું લિસ્ટ બનાવવાનું હવે શરૂ થઈ ચૂક્યું છે. પોલીસ કમિશનરે ઝોન વાઇઝ લિસ્ટ બનાવવાની સૂચના આપી છે. આગામી 48 કલાકમાં કુખ્યાત ગુનેગારોનું લિસ્ટ તૈયાર થશે. ગુનેગારો વિરુદ્ધ પ્રિવેન્ટિવ સ્ટેપ્સ લેવામાં આવશે તેવું કહેવામાં આવ્યું છે. રાજકોટમાં પણ હવે ગુનેગારોની ખેર નહીં રહે. મહત્વનું છે કે જે પણ ગુનેગારો કુખ્યાત ગુનેગારો છે, રીઢા ગુનેગારો છે, હથિયારો સાથે લઈને રોલો મારતા શખ્સ છે, જે પણ જાહેર રસ્તા પર લોકોને ડરાવે ધમકાવે છે, અસામાજિક તત્વોનો આતંક છે, આ તમામ જે ગુનેગારો છે તે ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરવાનું સૂચન આપવામાં આવ્યું હતું. ડીજીપીએ કહ્યું હતું કે તમામ ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરવામાં આવે ત્યારે રાજકોટમાં પણ લિસ્ટ બનાવવા માટેની સૂચના પોલીસ કમિશનરે આપી દીધી છે. પૂર્વ કચ્છમાં હિસ્ટ્રી શીટર વ્યક્તિઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ડીજીપીના આદેશ બાદ પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી. આરોપી હાજી આહમદ ત્રાયાના અતિક્રમણ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. પૂર્વ કચ્છના એસપી સાગર બાગમારે કડક કાર્યવાહી શરૂ કરી. સામખિયાળી પોલીસ સ્ટેશનના શિકારપુર ગામમાં એક ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવેલ છે, જેમાં જે એક રીડા ગુનેગાર છે એનું નામ હાજી આહમદ ત્રાયા છે, જેમના વિરુદ્ધમાં અગાઉમાં મર્ડર, લૂંટ, આર્મ્સ એક્ટ અને વિવિધ પ્રકારના ગુનાઓ એમના વિરુદ્ધમાં દાખલ છે. એ બધી વિગતોને જોતા પોલીસ દ્વારા સંલગ્ન તંત્રને સાથે રાખીને અને એમની મદદ લઈને આ ડિમોલિશનની કાર્યવાહી આજે કરવામાં આવી છે. રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટના મોતના પડઘા રાજસ્થાનમાં પણ પડ્યા છે. રાજસ્થાનના ભીલવાડામાં જાટ સમાજનું જોરદાર વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. ભીલવાડાના કલેક્ટર કચેરી બહાર હજારોની સંખ્યામાં લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું. રાજકુમાર જાટને ન્યાય મળે તે માટે ઉગ્ર માંગ સાથે હલ્લાબોલ કરવામાં આવ્યો. કલેક્ટર કચેરીની બહાર ગણેશ જાડેજાના પુતળાનું દહન કરાયું. આ સાથે સીબીઆઈ તપાસની માંગ કરવામાં આવી. ભીલવાડા ખાતે સર્વ સમાજના લોકો જોડાયા હતા. સીબીઆઈ તપાસ નહીં થાય તો સમગ્ર રાજસ્થાનના લોકો ગુજરાત જશે તેવી ચીમકી ઉચ્ચારી છે. રાજકુમાર જાટને ન્યાય મળે તે માટેની માંગ કરવામાં આવી અને આ સાથે વિરોધ પ્રદર્શન યોજાશે તેવી ચીમકી પણ ઉચ્ચારી. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ પર છે આરોપ. फिर भी उन लोग रात को आते और वापस बच्चे को उठा के ले जाते हैं, फिर उनको बच्चे को मार करके सड़क पे डाल देते हैं ऐसी जगह जहाँ सीसीटीवी कैमरा नहीं है, कुछ नहीं है. उसको एक्सीडेंट बनाने में पुलिस भी उनका साथ दे रही है. और ये मेरे बच्चे के साथ निर्मम हत्या हुई है. मुझे वहाँ न्याय नहीं मिला कुछ भी, तो मैंने यहाँ राजस्थान में आया, मैंने सब लोगों से बात की और सर्व समाज के सभी लोगों ने मेरा साथ दिया और आज वो सब न्याय में मेरे साथ खड़े हैं. और बस मुझे न्याय चाहिए. मैं सीबीआई मांग कर रहा हूँ और मुझे मेरे बच्चे को न्याय चाहिए. और मेरे बेटे के साथ जो हुआ वो तो हुआ, लेकिन अब और किसी के साथ नहीं हो. मुझे बस न्याय चाहिए और सीबीआई जांच चाहिए. एक सीबीआई की जांच हो, दूध का दूध पानी का पानी, ताकि अन्य व्यवसाय करने वाले जो लोग हजारों लाखों की संख्या में राजस्थान भीलवाड़ा ही नहीं, राजस्थान अन्य राज्यों में काम. आज ये बाबा साहब का संविधान नहीं होता तो हमारी कोई सुनवाई नहीं होती. राहुल गांधी जी बार बार ये चीज कह रहे हैं संविधान की रक्षा करो. संविधान ही हमें रक्षा देता है, हम वही उसी के दायरे में मांग करते हैं. दूध का दूध और पानी का पानी करने के लिए सर्व समाज ये चाहता है कि उसकी सीबीआई से जांच हो. तो मैं राजस्थान की सरकार से मांग करता हूं कि ये प्रकरण गुजरात पुलिस के माध्यम से हमें इसके अंदर राहत नहीं मिल सकती है. और ये संस्थाएं बनी इसलिए है कि अगर किसी ऐसी घटना के अंदर जिसमें लोगों का विश्वास हिलता है तो सरकार उस विश्वास को बनाए रखने के लिए, जांच की सत्यता को बनाए रखने के लिए सीबीआई से जांच करवाए. हम ये नहीं करें कौन दोषी नहीं, हम ये करें दोषी को सामने लाने के लिए, क्योंकि इसमें प्रभावशाली व्यक्तियों का नाम शामिल है, इसलिए सरकार इसकी सीबीआई से जांच कराए. राजस्थान सरकार के मुख्यमंत्री भजन लाल जी से मांग करता हूं. हम सब लोग आज सड़कों पे उतरे, हजार लोग. मैं धन्यवाद दूंगा जाट समाज को कि सब लोगों को इन्होंने તો આ સાથે બુલેટિનમાં હાલ સમય થયો છે એક બ્રેકનો. આગળ મહત્વપૂર્ણ સમાચાર જુઓ મારી સહયોગી જિજ્ઞાસા સાથે. મને રજા આપશો. નમસ્કાર. વેલકમ બેક. વડોદરાના રક્ષિત કાંડમાં આરોપીના રિમાન્ડ પૂર્ણ થયા. આરોપી રક્ષિતના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. વધુ રિમાન્ડ ન માંગતા આરોપીને કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આજે રક્ષિત ચોરાસાનું સિમ્પલ પ્રોડક્શન રજૂ થયું છે. આજે કોઈ રિમાન્ડ અરજી કે કોઈ સુનાવણી થઈ નથી અને પોલીસના પ્રોડક્શન રિપોર્ટના આધારે
નામદાર કોર્ટે એને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધેલો છે. આજે રિમાન્ડ પૂરા થાય તો સિમ્પલી એ લોકોએ પ્રોડક્શન રિપોર્ટ જ ફાઇલ કર્યો છે. બીજું કોઈ રિમાન્ડ અરજી એ લોકોએ આગળ માંગણી કરી નથી. અત્યારે જો પોલીસે ફર્ધર રિમાન્ડ માંગ્યા નથી તો પોલીસ પાસે એવું કોઈ આવ્યું હશે તો જ એ લોકોએ ફર્ધર માંગણી નહીં કરી હોય. બાકી અત્યારે એમની પાસે શું આવ્યું છે શું નથી મને એની ખ્યાલ. વડોદરામાં કારોલી બાગના રક્ષિત કાંડમાં પીડિત પિતાએ પોતાની વ્યથા ઠાલવી છે. ઇજાગ્રસ્ત બાળકોના પિતા અજીત કેવલાણીની વેદના. કહ્યું, આરોપીને જામીન ન મળે તેવી કડક સજા કરવા વિનંતી કરું છું. આ કોઈ સામાન્ય બાબત નથી, ગંભીર ઘટના છે. અમે ફરિયાદ કરવા નથી ગયા. પહેલા બાળક મહત્વનું છે. પુત્ર જયેશ કેવલાણીને 2-3 ફ્રેક્ચર થયા છે. કોમલ કેવલાણીના પગનું પણ વાસ્ક્યુલર ફાટી ગયું છે. ભવિષ્યમાં કંઈ કહેવાય નહીં. મોટી ખોળખાપણ રહી શકે. જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા પૂરવ પટેલના પિતાએ પણ નિવેદન આપ્યું. કહ્યું કે અમારા માટે ખૂબ જ આઘાતજનક સમય છે. મેં દીકરી જેવી વહુને ગુમાવી. મારા બાળકોને કુદરતે રક્ષા કરી છે પણ મેજર ઇન્જરીઝ છે, જેમાં 2 ઇન્જરીઝ ઓપરેશન થઈ રહ્યા છે. બેબીનું એક ઓપરેશન થઈ ગયું છે. આજે ફરી જોઈને બીજા ઓપરેશન વિશે કહેશે. બાબાનું જે જયેશ કેવલાની છે એનું એક ઓપરેશન થઈ ગયું છે. એનું આજે બીજું 4 વાગે લગભગ બીજું ઓપરેશન થશે. એટલે ફ્રેક્ચર્સ બહુ મોટા છે અને બેબીને તો વાસ્ક્યુલર આખું પગ ફાટી ગયું હતું. એટલે એને તાત્કાલિક અહીંયા જ વાસ્ક્યુલર સર્જનને બધા પ્લાસ્ટિક સર્જનની દેખરેખમાં રાખવું પડે એવું છે, તો એને અહીંયા પણ લઈ આવ્યા. ઓર્થોપેડિક એટલે બધા જ પ્રકારની એને ટ્રીટમેન્ટની જરૂર હતી એટલે એને લઈ આવ્યા. બાકી જયેશના ફ્રેક્ચરો 2-3 મલ્ટિપલ ફ્રેક્ચર્સ છે એને ત્યાં જ રાખ્યો છે. ના, અમે જો 2 ભાઈઓ છે, બંને ભાઈઓ પોતપોતાના હિસાબે પોતાના બાળક પાસે બેઠા છે. અમે ફરિયાદ કરવા હજુ ગયા નથી અને ફરિયાદ કરવા જઈશું, પણ અત્યારે અમારે પહેલાં અમારું બાળક ઇમ્પોર્ટન્ટ છે. સરકારે શું પગલાં લીધા છે એ વધારે ખબર નથી, પણ પોલીસ સ્ટેટમેન્ટ લેવા કાલે આવ્યા. બીજાને સમાજમાં દાખલો બેસે કે આપણે આ રીતે વાહન ના ચલાવીએ અને બીજાને નુકસાન ના કરીએ. આજે વેહિકલને નુકસાન થયું તો હું પહોંચી વળું, પણ માણસ જ મારું નથી તો હું એને કેવી રીતે પહોંચી વળું? તો એને એ રીતનું ભાન થવું જોઈએ કે હું ભવિષ્યમાં વાહન કેવી રીતે ચલાવું અને બીજાને નુકસાન ના થાય, બીજાના વાહનને નુકસાન ના થાય, બીજાના વ્યક્તિઓને નુકસાન ના થાય. એટલે એને પોતાને પણ એવી સજા મળવી જોઈએ કે એને અનુભવ થાય, એને પોતાને ખબર પડે કે ફરી આવું ના કરું અને બીજાને દાખલો દેશે કે આપણે વાહન કેવી રીતે ચલાવવું. તમારા દીકરાની હાલત અત્યારે ખરાબ છે, દાખલ છે. કયા પ્રકારની ઈજાઓ પહોંચી છે, કોઈ સુધારો છે? એને માથામાં ક્લોટિંગ થયેલું છે, છાતીમાં વાગેલું છે. છાતીમાં જે વાગ્યું છે એના લીધે અત્યારે એને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને સરકાર એક્શનમાં છે. ગાંધીનગરમાં ગૃહ રાજ્યમંત્રીની આગેવાનીમાં બેઠક યોજાઈ. કાયદો વ્યવસ્થાને લઈને મહત્વનો નિર્ણય લેવાયો છે. ડીવાયએસપીથી ઉપરના તમામ અધિકારીઓએ રિપોર્ટ કાર્ડ આપવા પડશે. તમામ ડીવાયએસપીએ દર વર્ષનો રિપોર્ટ ડીજીપીને મોકલવાનો રહેશે. ક્રાઇમ રેટ વધ્યો કે ઘટ્યો તે પણ રિપોર્ટમાં આપવું પડશે. તમામ એસપી, ડીસીપી અને તેની ઉપરના અધિકારીઓએ રિપોર્ટ આપવો પડશે. આઈપીએસ અધિકારીઓના રિપોર્ટ ગૃહમંત્રી અને ગૃહ વિભાગ રિવ્યુ કરશે. અધિક મુખ્ય સચિવ પણ આઈપીએસ અધિકારીઓના રિપોર્ટ રિવ્યુ કરશે. અરજદારોને અધિકારીઓ રૂબરૂ મળે તે અંગે પણ નિર્ણય લેવાયો છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની આગેવાનીમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ આ બેઠકમાં હાજર હતા. તમામ જિલ્લાના પોલીસ વડા અને રેન્જ આઈજી પણ હાજર રહ્યા હતા. તમામ શહેરના પોલીસ કમિશનર, ડીઆઈજી પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી કાયદો વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી છે. અરજદારોને અધિકારીઓ રૂબરૂ મળે તે અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો છે. અધિક મુખ્ય સચિવ પણ આઈપીએસ અધિકારીઓના રિપોર્ટ રિવ્યુ કરશે. વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જાની લાઈવ જોડાઈ ગયા છે. નિકુંજ, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને હર્ષભાઈ સંઘવીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક મળી હતી. શું વિગતો? ગૃહ વિભાગની એક ખૂબ જ મહત્વની બેઠક જે છે તે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ રાજ્યની અંદર કાયમ રહે તે માટે એક સમીક્ષા બેઠક યોજાઈ છે અને આ સમીક્ષા બેઠકમાં જે મુદ્દા પર ચર્ચાઓ થઈ તે મુદ્દાઓ જે છે તે હવે સામે આવી રહ્યા છે અને સ્પષ્ટ રીતે આ બેઠકની અંદર રાજ્યની લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન
ને લઈને તમામ ઉચ્ચ અધિકારીઓ જે છે પોલીસ ડિપાર્ટમેન્ટના તેને કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત એક મહત્વનો નિર્ણય જે છે તે લેવાયો છે. તે નિર્ણય એ છે કે ડીવાયએસપી થી ઉપરની કક્ષાના જે પણ પોલીસ અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તેમને પોતાનો રિપોર્ટ કાર્ડ જે છે તે ગૃહ વિભાગને સબમિટ કરાવવા માટેનું કહેવામાં આવ્યું છે. દર વર્ષનો રિપોર્ટ કાર્ડ જે છે તે ડીવાયએસપી કે ડીવાયએસપી કરતા ઉપલી કક્ષાના જે અધિકારીઓ છે તેમને બનાવવો પડશે. પોતાના વિસ્તારની અંદર ક્રાઇમ રેટની કયા પ્રકારની પરિસ્થિતિ છે, ત્યાં વિસ્તારની અંદર ક્રાઇમ રેટ ઘટ્યો છે, વધ્યો છે, શું સ્થિતિ છે તે અંગેનો સમગ્ર રિપોર્ટ જે છે તે ગૃહ વિભાગને સબમિટ કરાવવો પડશે. ડીજીપી કચેરીએ દર વર્ષે આ રિપોર્ટ સબમિટ થશે અને તેના આધારે તેમની બઢતી બદલી સહિતના જે પણ તેમની નિર્ણયો જે લેવાતા હોય છે ઉચ્ચ અધિકારીઓના તે લેવાશે. આ ઉપરાંત એ પણ મહત્વની ચર્ચા જે છે તે આ બેઠકની અંદર કરવામાં આવી છે કે 100 કલાકમાં જે ગુંડા તત્વો જે છે તેનું લિસ્ટ તૈયાર કરીને આપવા માટેનું કહેવામાં આવ્યું હતું. તો એ લિસ્ટની ઉઘરાણી પણ તમામ ઉચ્ચ અધિકારીઓ જે છે તેમની પાસે કરવામાં આવી છે. ગુનાહિત ઇતિહાસ ધરાવતા અસામાજિક તત્વો જે છે તેની સામે એક્શન લેવા માટેની પણ સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. ખાસ કરી જાહેર માર્ગો કે પછી જાહેર જગ્યાએ આ પ્રકારની જે અસામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તેમની સામે ઝીરો ટોલરન્સની નીતિ અપના પૂર ઝડપે કાર ચલાવવાની વાત હોય, જાહેર સ્થળોને નુકસાન પહોંચાડવાની વાત હોય કે આ પ્રકારની જાહેર સ્થળોએ ગુંડાગર્દી કરવાની વાત હોય, આ તમામ પાસાઓ એવા છે કે જ્યાં પોલીસ જે છે તે કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ સાખી નહીં લે, તેમની સામે કડક પગલાં લેવાની પણ સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત ગો હત્યા જેવી જે બનાવો બનતા હોય છે તેના પર પણ પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે તે ગંભીરતાથી પગલાં લેશે. હથિયારો અને પ્રતિબંધિત વસ્તુઓ ધરાવતા જે લોકો છે તેમની સામે પણ કડક હાથે પગલાં લેવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંતના રાજ્યના તમામ એ સરહદી જિલ્લાઓ છે કે જે દેશની સુરક્ષા સાથે પણ સેન્સિટિવ હોય છે ત્યાં પણ પોલીસ ડિપાર્ટમેન્ટ જે છે તે સચેત રહે, સજાગ રહે તે માટેની પણ સ્પષ્ટ સૂચના જે છે તે આ બેઠકની અંદર આપવામાં આવી છે. પરંતુ બેઠકનો સૌથી મહત્વનો મુદ્દો એ છે કે હવે ડીવાયએસપી કરતા ઉપરી અધિકારીઓ જે છે ડીવાયએસપી થી ઉપરના તેમને પોતાનો 1 વર્ષનો વાર્ષિક રિપોર્ટ જે છે તે બનાવી તૈયાર કરીને ડીજીપીને સબમિટ કરવા માટેનું કહેવાયું છે. જી નિકુંજ, આભાર જાણકારી માટે. કારેલીબાગ મુક્તાનંદ સર્કલ પાસે હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. આરોપી રક્ષિતનું એડમિશન રદ કરવા એનએસયુઆઈ હવે મેદાને છે. આરોપી રક્ષિત ચોરસિયા એમએસયુની લો કોલેજનો વિદ્યાર્થી છે. આરોપીનું એડમિશન રદ કરવા વાઇસ ચાન્સેલરને આવેદન આપવામાં આવ્યું છે. રક્ષિત ચોરસિયા મામલે ઇન્ચાર્જ વીસીનું નિવેદન. કહ્યું, રક્ષિત લો ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે. જે ઘટના બની તેનું અમને દુઃખ છે. એનએસયુઆઈએ રક્ષિતનું એડમિશન રદ કરવાની માંગ કરી છે. લીગલ ટીમ સાથે ચર્ચા કરી આગળ પગલાં ભરીશું. રક્ષિત ચોરસિયા અમારા 4th યરનો 8th સેમેસ્ટરનો સ્ટુડન્ટ હતો, જે બીજા રાજ્યનો છોકરો છે અને અહીંયા આગળ તે પેઇંગ ગેસ્ટ તરીકે રહે છે, એટલી જાણકારી મારી પાસે છે. જે થયું એ ખૂબ દુઃખદ ઘટના છે અમારા યુનિવર્સિટી તરફ માટે પણ અને શહેર માટે પણ. હવે જ્યાં સુધી એમની વાત છે, અમારી પાસે જે માહિતી આવી છે એ પ્રમાણે અમે ડીનને લઈને અમે આ બાબતની વાત કરીને ચર્ચા કરીને જે કંઈ કમિટીનું પુનર્ગઠન કરીને જે કંઈ રચનાત્મક જે કંઈ શિક્ષાત્મક પગલાં લેવાના અમારા પર્યુમાં હશે તો અમે લઈશું અને છતાં પણ અમે લીગલ સેક્શનની સલાહ લઈને આગળ વધીશું. અમદાવાદમાં નથી સુધરી રહ્યા અસામાજિક તત્વો. વિક્ટોરિયા ગાર્ડન પાસેના મંદિરના પૂજારી પર હુમલો કરવામાં આવ્યો. અન્નપૂર્ણા માતાના મંદિરના પૂજારી પર હુમલો કર્યો છે. 16 માર્ચે રાત્રે બનેલ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. મંદિરના પૂજારીના પરિવાર પર પણ હુમલો કર્યો હતો. મંદિર અને ઘર પાસે અપશબ્દો બોલવાનો ઇનકાર કરતા હુમલો કરવામાં આવ્યો હતો. વિક્રમ ઠાકોરની નારાજગી મુદ્દે અલ્પેશ ઠાકોરે મોટું નિવેદન આપ્યું. કહ્યું કે સરકારનો ઈરાદો કોઈને નજરઅંદાજ કરવાનો નહોતો,
કોઈ એક સમાજને ન બોલાવવા એવો ઉદ્દેશ ન હોઈ શકે. હું વિક્રમ ઠાકોરના સંપર્કમાં છું. આગામી સમયમાં માન સન્માન સાથે તેમને બોલાવીશું. તમામ સમાજના કલાકારો ગુજરાતનું નામ રોશન કરે છે. હું 100% એમની વાત સાથે સંમત છું, પરંતુ આ કાર્યક્રમ કોઈ પૂર્વ આયોજિત નહોતો. સરકારનો ઈરાદો વિક્રમ ઠાકોર જેવા ખ્યાતનામ કલાકારને ઇગ્નોર કરવાનો ના હોઈ શકે. મને પણ એમના આ સોશિયલ મીડિયાના માધ્યમથી ખબર પડી અને જે કંઈ વાત એમને જે મુદ્દા ઉઠાયા છે આ વાત એમના કહેવાથી આજે ખબર પડી છે. હકીકતમાં જો અમને પહેલાં ખબર હોત તો 100% એમાં સુધારો કરી દોત, પરંતુ હવે જે બનાવ બની. કલાકારોના આમંત્રણ મુદ્દે અમિત ચાવડાએ આકરા પ્રહાર કર્યા. ગુજરાતના તમામ કલાકારો આપણા ગૌરવ છે. સબકા સાથ સબકા વિકાસનો નારો માત્ર ચૂંટણી પૂરતો છે. ન્યાયની વાત આવે ત્યારે આ સરકાર ભેદભાવ કરે છે. ગુજરાતના જે પણ કલાકારો છે, કલા છે, સંસ્કૃતિ છે, આપણા સૌના માટે ગૌરવની બાબત છે અને ગુજરાતનું નામ દેશમાં ને દુનિયામાં રોશન પણ કર્યું છે. ત્યારે સબકા સાથ સબકા વિકાસનો નારો ખાલી ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓમાં મત લેવા માટે આપે છે. વિક્રમ ઠાકોરની નારાજગી મુદ્દે ધવલસિંહ ઝાલાએ પ્રતિક્રિયા આપી. કહ્યું, ઠાકોર સમાજના કલાકારોને બોલાવવા સીએમને રજૂઆત કરીશું. સમાજના આગેવાનો સાથે પણ સંપર્ક કરી રહ્યા છીએ. બધા સમાજને એવી લાગણી છે કે અમને બોલાવવા જોઈતા હતા અને એ લાગણીને ધ્યાન ઉપર રાખીને અમે સમાજના જેટલા પણ આગેવાનો છે એ આગેવાનો અંદર પરામર્શ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીને ચર્ચા કરીને આવનારા સમયની અંદર પણ તેઓને પણ બોલાવવા માટેની અમે ચર્ચા વિચારણા પર. વિક્રમ ઠાકોરની નારાજગી મુદ્દે કોંગ્રેસે પ્રહાર કર્યા. કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે પ્રહાર કરતા કહ્યું, સરકારે તમામ સમાજના કલાકારોને બોલાવવા જોઈએ. ભેદભાવની નીતિ સરકારે ન અપનાવવી જોઈએ. સૌપ્રથમ તો અમારી કોંગ્રેસ પક્ષ અને વ્યક્તિગત હું ગુજરાતના તમામ કલાકારોનું સન્માન કરીએ છીએ, પરંતુ જે રીતે વિધાનસભા ગૃહમાં અમુક જ કલાકારોને બોલાવવામાં આવ્યા અને અમુક કલાકારોને બોલાવવા ના આવ્યા અને એમાં ખાસ કરીને અમારા ઠાકોર સમાજના સુપરસ્ટાર, ગુજરાતની પિક્ચરના સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરને આમંત્રણ આપવામાં ના આવ્યું ત્યારે આખો સમાજ નારાજ છે. વિક્રમભાઈની નારાજગી વ્યાજબી નારાજગી છે. વિક્રમ ઠાકોરના સમર્થનમાં કોંગ્રેસના નેતા કિરીટ પટેલ આવ્યા. સરકારે આવા મુદ્દે ખાસ ધ્યાન રાખવું જોઈએ. અધ્યક્ષ પોતે ઉત્તર ગુજરાતમાંથી આવે છે. ઠાકોર સમાજનું વર્ચસ્વ ત્યાં વધારે છે. અને વિક્રમ ઠાકોરે જે દુઃખ વ્યક્ત કર્યું છે, જે સંવેદના એની સાથે અમે છીએ. સરકારે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને જ્યારે વિધાનસભાના અધ્યક્ષ એ ઉત્તર ગુજરાતના છે, ઉત્તર ગુજરાતની અંદર ઠાકોર સમાજનું બહુ વર્ચસ્વ છે અને વિક્રમ ઠાકોર જ્યારે ઉત્તર ગુજરાતમાંથી આવતા હોય ત્યારે કોઈ પણ કલાકારોને તમે વિધાનસભાની અંદર બોલાવો એમનો અમને વાંધો ના હોઈ શકે, પરંતુ જ્યારે ગુજરાતના કલાકારોને તમે આમંત્રણ આપતા હોય ત્યારે કલાકારો બધા સરખા હોય છે. એમાં કોઈ પણ કોમના કલાકાર હોય એમની અવગણના ના થવી જોઈએ. રાજકોટ કોંગ્રેસના નેતા અવસર નાક્યા પર ગુંડાગીરીનો આરોપ લાગ્યો છે. સરદાર ગામના ધર્મેશ ઢાકેજાના ઘરે જઈ અને તોડફોડ કર્યાનો આક્ષેપ છે. તોડફોડ કરી અને વાહનમાં નુકસાની પહોંચાડી હોવાનો પણ આરોપ છે. મારી ગેરહાજરીમાં આ અવસર નાક્યા અને એના ઘરવાળા બંને મારી ઘરે આવીને મારા પત્નીને ધમકાવેલા. આ કયો કાયદો છે? હું અમિત ચાવડાને પૂછવા માંગીશ કે જસદણની અંદર સભાઓ કરી અને ગુજરાત સરકાર ઉપર લાંછન મારો છો ત્યારે આપને શરમ થવી જોઈએ કે આપની સાથે રહેલો વ્યક્તિ આજ પાટીદારને દીકરીઓને ઘરમાં ઘૂસીને ધમકાવી રહ્યો છે. આરોગ્ય કર્મચારીઓની આ ચોક્કસ મુદ્દતની હડતાળ વચ્ચે મહત્વના સમાચાર. આરોગ્ય વિભાગે આરોગ્ય કર્મચારી મહાસંઘ સાથે મહત્વની બેઠક. ગાંધીનગર ખાતે આરોગ્ય વિભાગની બેઠક. આરોગ્ય કર્મચારી મહાસંઘના સભ્યો અને અધિકારીઓ વચ્ચે બેઠક. ભાવનગર જિલ્લા પંચાયત કચેરીએ આરોગ્ય કર્મીઓનો વિરોધ સામે આવ્યો. પડતર માંગણી ન સ્વીકારાતા હડતાળનો માર્ગ અપનાવ્યો. ટેકનિકલ કેડરમાં સમાવેશ કરવા કર્મીઓની મુખ્ય માંગ છે. કર્મીઓનો ગ્રેડ પે 1900 થી વધારીને 2800 કરવાની માંગ છે. એફએચએસ કર્મીઓનો ગ્રેડ પે 2400 થી વધારીને 4200 કરવાની માંગ છે. અમારા 33 જિલ્લાના, જે પૈકી ભાવનગર જિલ્લાના પણ અમારા 750 કર્મચારી ભાઈઓ બહેનો એમપીએડબલ્યુ, એફએડબલ્યુ, એમપીએચએસ, એફએચએસ કેડર આજે
અચોક્કસ મુદતની હડતાલ 17/3/2025 થી અમારા મુખ્ય માંગ ટેકનિકલ ગ્રેડ પે અને તે અંગેનો જે પગાર ધોરણ મેળવવાનું છે તે અને કચ્છમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓએ આવેદન આપ્યું છે. જિલ્લા આરોગ્ય અધિકારીને ભુજમાં આવેદન આપ્યું. વિવિધ પડતર માંગણીઓનું નિરાકરણ લાવવા માંગ કરી છે. ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના આદેશ અનુસાર કચ્છ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા અમારા 2 પ્રશ્નોના જે નિરાકરણ 2 વર્ષથી નથી આવેલા, જેના અનુસંધાને આજથી અમે અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયેલા છીએ. આપણે કચ્છ જિલ્લા કર્મચારી ટોટલ 700 કર્મચારી આજથી જોડાયેલા છે. જે અમારા મુખ્ય 2 પ્રશ્નો છે: ખાતાકીય પરીક્ષા રદ કરીને ઉચ્ચતર અને પ્રમોશન આપવા બાબત. બીજો પ્રશ્ન છે ટેકનિકલ કેડરમાં ગણાવી અને ટેકનિકલ પગાર આપવા બાબત. જિલ્લાના જાહેર આરોગ્યના જે કર્મચારીઓ છે એમણે આજે આવેદન આપેલું છે કે જે અચોક્કસ મુદત ઉપર હડતાલ ઉપર ગયેલા છે. જે આવેદન આપેલું છે એ સરકારને અમે સાદર કરશું. સરકાર તરફથી માહિતી પણ માંગવામાં આવેલ છે કે કેટલા. તો દ્વારકાના ખંભાળિયામાં આરોગ્ય કર્મીઓ હડતાળ પર છે. કલેક્ટર કચેરીએ કર્મચારીઓ આવેદન આપવા માટે પહોંચ્યા હતા. વિવિધ પડતર માંગણીઓને લઈને અચોક્કસ મુદતની હડતાળનું આયોજન કરાયું. દ્વારકાના જિલ્લા મથક ખંભાળિયા ખાતે આરોગ્ય કર્મચારીઓ, પંચાયત વિભાગના 4 કેડરના આરોગ્ય કર્મચારીઓ, MPHW, FSW, MPHS અને FHS આજથી અચોક્કસ મુદતની હડતાલ પર જઈએ છીએ. અમારા મુખ્ય 2 પ્રશ્નો છે. પહેલો પ્રશ્ન એ છે કે અમે ટેકનિકલ કેડરમાં આવીએ છીએ તો સરકાર અમને ટેકનિકલ કેડરમાં ગણી અને અમારી જે પગાર વિસંગતતા છે તે દૂર કરે. હાલ અમારા રાજ્ય સરકારના જે પડતર પ્રશ્નો છે, જે કર્મચારીઓને ઉચ્ચ પગાર ધોરણ મળવું જોઈએ, એમાં ટેકનિકલ વિષયને બદલે બીજા વિષયોની પરીક્ષા લેવામાં આવે, જેના કારણે કર્મચારીઓને બહુ તકલીફ પડે છે અને આ હિસાબે કર્મચારીઓમાં ઉગ્ર રોષ છે. નવસારીમાં આરોગ્ય કર્મીઓ અચોક્કસ મુદતની હડતાળ પર છે. રાજ્યવ્યાપી હડતાળમાં જિલ્લાના 530 કર્મચારી જોડાયા છે. પડતર પ્રશ્નોનું નિરાકરણ ન આવતા આરોગ્ય કર્મીઓએ હડતાળ યોજી ટેકનિકલ કેડર સમાવેશ, ગ્રેડ પે સહિત મુદ્દાઓને લઈને વિરોધ કર્યો. સુરત જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળની બેઠક મળી. કામરેજના ઉમા મંગલ હોલ ખાતે જિલ્લાના કર્મચારીઓ હાજર રહ્યા. પડતર માંગણીઓ ન સ્વીકારાય ત્યાં સુધી કર્મચારીઓ હડતાળ પર રહેશે. ટોટલ 9 તાલુકાના 57 PHC ના 582 કર્મચારીઓ આજ રોજથી અચોક્કસ મુદતની હડતાળ પર જઈ રહ્યા છે. એમાં પહેલી માંગ અમારી ખાતાકીય પરીક્ષા રદ બાબત કે જે પહેલા ન હતી અને પાછળથી ઉચ્ચ પગાર ધોરણ માટે ખાતાકીય પરીક્ષા લેવા માટેનું સરકારે જે એલાન કર્યું છે તેના બહિષ્કારના ભાગરૂપે છે. અને બીજું કે ટેકનિકલ કેડર ગણીને અમારી પગાર વિસંગતતા દૂર કરવા માટે જે 2001નો અહેવાલ છે છતાં પણ સરકારે આજ દિન સુધી અમને આપ્યું નથી. હડતાળ બાબતે અમારા જે પડતર પ્રશ્નો છે, જેમ કે 2800 ગ્રેડ પે અમને લોકોને જોઈતો હતો એ અને અમારા ખાતાકીય પરીક્ષાની મુક્તિ, એ બધા પ્રશ્નોનું અને બીજા બધા પ્રશ્નોનું નિરાકરણ થયું નથી. એના માટે અમે લોકો અત્યારે હડતાળ પર ઉતરવા માટે મજબૂર થયા છે. સરકાર આજે 3-4 વર્ષથી અમારા પ્રશ્નોનું નિરાકરણ કરતી નથી. ગાંધીનગરમાં રામકથા મેદાનમાં વ્યાયામ શિક્ષકોએ વિરોધ નોંધાવ્યો. 15 વર્ષથી કાયમી વ્યાયામ શિક્ષકની ભરતી ન થતા દેખાવો યોજ્યા. સરકારમાં અનેક રજૂઆત કરવા છતાં નિરાકરણ ન આવતા રોષ વ્યાપ્યો છે. વ્યાયામ શિક્ષકોની કરાર આધારિત ભરતી નાબૂદ કરવાની માંગ છે. માંગ નહીં સ્વીકારવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જેતપુર તાલુકા પંચાયત કચેરી ખાતે અનુસૂચિત જાતિના લોકોએ વિરોધ નોંધાવ્યો. 100 ચોરસવાર પ્લોટ માટે અનશન પર બેઠા. અનુસૂચિત જાતિના લોકો ચારણ સમઢિયાળા ગામના અનુસૂચિત જાતિના લોકો અનશન પર બેઠા. અગાઉ તંત્ર અને જયેશ રાદડિયા દ્વારા સનદ વિતરણ કરાઈ હતી. ચારણ સમઢિયાળા ગામમાં 2 લાભાર્થીઓ પ્લોટ વિહોણા છે, જેને પ્લોટ મળવાનો હુકમ થઈ ગયેલો છે પણ હજુ સનદ નથી મળેલી. ત્યાં હાલ જે ગામતળ છે ત્યાં મોટા ભાગે દબાણ છે, એ દૂર કરવાની કાર્યવાહી હાલે છે. અને છતાં એને જો વહેલા પ્લોટ જોતા હોય એવી એની માગણી હોય તો આપણે ગામતળ નિમનો હુકમ મળી જાય તો નવો નકશો બનાવી શકાય અને ત્યાં પ્લોટ આપી શકાય. ગામતળ નિમનો હુકમ મામલતદાર કક્ષાએ શોધખોળમાં ચાલુ છે અને આજે પ્રાંત ઓફિસમાં પણ શોધખોળ માટે જઈએ છીએ. મળી જાય તો 1-2 દિવસમાં પ્લોટ આપી દેવા. હુકમ મળી જાય તો કામગીરી પૂરી થઈ જાય એમ છે. 2023માં અમને પ્લોટ ફાળવી દીધા છે. આ લોકો અમને અત્યાર સુધી પ્લોટ ક્યાંય આપી શકતા નથી અને જ્યાં જાય ત્યાં દબાણ છે. એક વખત તો અમને ખોટું એવું આશ્વાસન આપીને સનતો પણ બનાવી દીધેલી છે અને જે જગ્યા BSNL વાળાની હોવાથી અમારી પાસે સનત પાછી લઈ લીધી છે. જયેશભાઈ રાદડિયાનું નામ આપ્યું છે. જયેશભાઈ રાદડિયા હસ્તકે તમને સનત આપશું એમ કરીને સનત અમારી પાસે લઈ લીધી છે
અને એ સનતના અમારી પાસે અત્યારે ઝેરોક્ષ પેટે કાગળિયા પીડા છે ખાલી. ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ મોટું નિવેદન આપ્યું. કર્ણાટકમાં કોંગ્રેસની સરકારના નિર્ણય સામે તેમણે પ્રહાર કર્યા. કોંગ્રેસે પોતાની માનસિકતા છતી કરી છે. પહેલીવાર નિમ્ન કક્ષાનો નિર્ણય લેવાયો છે. ચોક્કસ સમુદાય માટે વ્યવસ્થાઓ થાય છે. કોંગ્રેસ સરકારના નિર્ણયને હર્ષભાઈએ વખોડ્યો. કે સરકારી કામ દેશના કોઈ બી રાજ્યમાં કદાચ પહેલી વાર આ પ્રકારના નિમ્ન કક્ષાનો નિર્ણય લેવામાં આવ્યો હોય કે સરકારી કામકાજ કરવા માટે સરકારી ટેન્ડરમાં સીધું મુસ્લિમ સમાજને 4% રિઝર્વેશન આપવું અને આ પ્રકારના બિલના માધ્યમથી કોંગ્રેસે એની માનસિકતા તો સ્પષ્ટ કરી છે. જે રાજ્યમાં અનેક વાયદાઓ આપ્યા હોય એ વાયદા પૂર્ણ કરવા માટે સરકાર પાસે રૂપિયા નથી, પરંતુ ચોક્કસ સમાજને લાભ કરાવવા માટે અન્ય બધા જ જોડે અન્યાય થાય તે પ્રકારનો નિર્ણય એ કોંગ્રેસ કર્ણાટકમાં જે બિલ પસાર કર્યું છે તેનાથી સ્પષ્ટ થાય છે. આરોગ્ય વિભાગના કર્મચારીઓના આંદોલન મુદ્દે મોટા સમાચાર. આરોગ્ય કર્મચારીઓની હડતાળ યથાવત રહેશે. સરકાર સાથેની આરોગ્ય વિભાગની બેઠક નિષ્ફળ રહી છે. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન યથાવત રહેશે. આગામી દિવસોમાં પણ આંદોલન વધુ ઉગ્ર બનશે. ટેકનિકલ કેડરમાં આરોગ્ય કર્મચારીઓના સમાવેશની માંગણી યથાવત છે. 1900 ગ્રેડ પે પરથી 2800 ગ્રેડ પે કરવાની માંગણી યથાવત છે. વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જોડાઈ ગયા છે. નિકુંજ, જે પ્રકારે સરકાર સાથેની આરોગ્ય વિભાગની બેઠક નિષ્ફળ રહી છે, પોતાની માંગો સાથે અડગ અને હડતાળ પણ યથાવત રાખશે. આરોગ્ય વિભાગ આજથી જે હડતાલ પર છે તેમની આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે એક બેઠક મળી, પરંતુ આ બેઠક જે છે તે નિષ્ફળ નીવડી છે. આરોગ્ય વિભાગની આ બેઠકમાં કોઈ નિરાકરણ નથી આવ્યું અને આરોગ્ય કર્મચારીઓ, ખાસ કરી એમપીએચડબલ્યુ સહિતના વર્ગ 3ના જે કર્મચારીઓ છે તેમની આ હડતાલ યથાવત રહેશે. તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે પોતાની હડતાલ ચાલુ રાખશે. ખાસ કરી 2 થી 3 જેટલા મુદ્દાઓને લઈને તેમની માંગણીઓ લાંબા સમયથી છે. એક તો આ કર્મચારીઓ જે છે તેમને ટેકનિકલ કેડરની અંદર તેમનો સમાવેશ કરવા માટેની તેમની માંગ છે. આ ઉપરાંત તેમના જે નીચા ગ્રેડ પે છે તેને વધારવા માટેની પણ તેમની માંગ છે. 1900નો હાલ તેમને જે ગ્રેડ પે મળે છે તેને વધારીને 2800નો ગ્રેડ પે કરવા માટે તેઓ માંગ કરી રહ્યા છે. અગાઉ પણ વિધાનસભા ચૂંટણી સમયે પણ તેમનું આંદોલન થયું હતું, પરંતુ સરકારની કમિટી સાથેના સમાધાન બાદ આ આંદોલન મોકૂફ રખાયું હતું. પરંતુ ફરી એકવાર તેમની માંગણી સાથે તેમને આંદોલન કર્યું છે. આ હડતાલ તેમની યથાવત રાખવાનો આજે નિર્ણય કરાયો છે. કોઈ નિરાકરણ સરકાર સાથેની બેઠકમાં નથી આવ્યું. આભાર જાણકારી માટે. બુલેટ બ્રેકિંગમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.